ત્યારે સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના દામોદર કુંડનું રુદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। ભવનાથમાં ધોધમાર વરસાદથી ઘોડાપુર આવ્યું છે। ભવનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દામોદર કુંડ પાસેથી લોકોને હાલ દૂર કરાયા છે, જ્યારે તંત્રની લોકોને ઘરમાંથી ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ચૂક્યા છે। કેતન, હાલ કેવો માહોલ છે? ચોક્કસ કે 2 કલાકમાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જૂનાગઢમાં ખાબકી ચૂક્યો છે। ઉપરાંત ગિરાનમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો। ભવનાથ વિસ્તારમાં જે છે તે ઘોડાપુર આવ્યું હતું। ખાસ કરીને દામોદર કુંડ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને તેનું પાણી છે રસ્તા પર ફરી વળ્યું હતું। 5 કપૂર સુધી તે પાણી ફરી વળતા લોકોને અવરજવર ન કરવા માટેની પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભવનાથ વિસ્તાર છે તે પોલીસ દ્વારા ખાલી કરાવવામાં આવ્યો છે। તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી કામ સબબ હોય તો જ બહાર નીકળવું તેવી સૂચનાઓ આપવામાં આવી રહી છે। અને આમ જોઈએ તો જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં સતત પાણીની આવક થઈ રહી છે, તેને કારણે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે। સોનરખ નદી અને કાળવા નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે। જી, જે રીતે કુંડનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, લોકો પણ હાલ હેરાન પરેશાન ન થાય તે માટે ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે, ત્યારે પોલીસ પણ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે પોલીસની હાલ કામગીરી કેવી સામે આવી રહી છે અને કેટલાક વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે? જે રીતે વાત કરવામાં આવે તો વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદને કારણે જે ભારે ઘોડાપુર આવ્યું છે તેમાં પોલીસ વિભાગ દ્વારા અને તંત્ર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો રાખવામાં આવી છે। ફાયર બ્રિગેડને અને એનડીઆરએફની ટીમને પણ જે છે એલર્ટ મોડમાં રાખવામાં આવી છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, સાબલપુર, દોલતપરા તેમજ જલારામ સોસાયટી, ગિરિકુંજ સોસાયટી, આ તમામ વિસ્તારોમાં છે તે અત્યારે જે છે તે પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ પણ કરી દેવા છે, કોઈને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા પણ અત્યારના ચેકિંગ કરવામાં આવ્યું છે। કમિશનર અને કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક છે તે લોકોના સંપર્કમાં પણ છે। લોકોને માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે, ત્યાં પણ લોકોને જે કંઈ પણ મદદની જરૂર હોય તે માટે ફોન કરવા માટેની સૂચના આપી છે। મામલતદાર જે જૂનાગઢના છે તેમને પણ એલર્ટ કરી દીધા છે અને વિવિધ વિસ્તારોમાં તેમને પણ તેમની ટીમ દ્વારા રવાના કરવામાં આવ્યા છે। આમ જોઈએ તો જૂનાગઢની પરિસ્થિતિને જે છે તે કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર પણ એલર્ટ છે। ખાસ કરીને લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ વારંવાર કરવામાં આવી રહી છે। જી, કેતન, પાણી ભરાઈ રહ્યા છે, પાણી અંદર આવી રહ્યા છે શહેરની, ત્યારે પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા? ચોક્કસ કે જે રીતે પાણીનો ભરાવો જે આ વિસ્તારમાં થયો છે ત્યાં આજુબાજુમાં જે છે દિવાલો હોય છે તેની સાઇડલાઇન તોડવામાં આવી રહી છે। ઉપરાંત જે રીતે કોર્પોરેશન દ્વારા પાણીનો જે ભરાવો થાય છે તેના માટે જે ગટરો બનાવવામાં આવી છે તેને કોઈ મુશ્કેલી ન પડે તેમાંથી પણ પાણીનો ફોર્સ જે છે તે નીકળી જાય તે માટેની તમામ ગોઠવવામાં આવી છે। ઉપરાંત અત્યારે તો લોકોની જાનહાની ન થાય તે માટે તંત્રનું ધ્યાન રાખવામાં આવ્યું છે, પરંતુ જે રીતે વરસાદ ઓછો થશે અને ઉપરવાસમાંથી પાણી ઓછું થશે ત્યારબાદ જ આ જે પાણીનો નિકાલ થશે તેવું લાગી રહ્યું છે। પણ જે વરસાદ છે સતત ચાલી રહ્યો છે અને તેને કારણે પાણીનો આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જલારામ સોસાયટી છે, ગિરિકુંજ સોસાયટી છે, રાયજીબાગ છે, આ તમામ વિસ્તારોમાં અત્યારના જે છે તે પાણી ભરાયા છે। ખાસ કરીને જે ગોઠણસમાં પાણી ભરાતા લોકોને પણ જે છે તે જીવ તાળવે ચોંટી ગયા છે। જો ગયા વર્ષ જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટેની પણ સતત ધ્યાન રાખવામાં આવ્યું છે। લોકો પોતાની ગાડીઓને છે તે સલામત સ્થળે પહોંચાડી દેવા છે। ખાસ કરીને અત્યારે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને રસ્તાનું કંઈ કામ ચાલુ છે, જે રસ્તાઓ ખોદી નાખવા છે તેને કારણે વધારે લોકોને મુશ્કેલી પડી રહી છે અને મહાનગરપાલિકા સામે તેમનો રોષ પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। જી કેતન, જે રીતે રસ્તાઓ ખોદવાની તમે વાત કરી, સાથે જ માહિતી આપી છે કે પાણીનો જે પ્રવાહ છે તે પણ ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે। ટીવી સ્ક્રીન પર આપણા એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે લોકો જે છે તેને કેટલા અંદાજે લોકોને ખસેડવામાં આવ્યા છે અને તેની સુરક્ષાને લઈ અને કયા કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે? ચોક્કસ કે જે રીતે આજે રવિવારનો દિવસ છે ત્યારે ભવનાથ વિસ્તારમાં હજારો લોકોની સંખ્યામાં જે જૂનાગઢ વાસીઓ ફરવા જતા હોય છે, ત્યારે વરસાદ શરૂ થયો ત્યારબાદ જે રીતે પૂર આવવાની શરૂઆત થઈ છે ત્યારથી લોકોને જે ભવનાથ વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે। ભવનાથ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે ત્યાં વેપારીઓ છે તેમને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે, દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે પોલીસ વિભાગની કામગીરી છે તે સરાહનીય ગણી કરી શકાય છે। જી કેતન, હાલ બનેલા રહેજો, વધુ માહિતી આપતા રહેશો। ત્યારે અનિલ રાણા જોડાઈ ચૂક્યા છે કલેક્ટર જૂનાગઢથી, રાણા વસિયા જોડાઈ ચૂક્યા છે। અનિલ સાહેબ, હાલ જે પરિસ્થિતિ જૂનાગઢ ભવનાથમાં જોવા મળી રહી છે તેના વિશે શું કહેશો? જૂનાગઢમાં સાંજે 6 થી 8 ના ગાળામાં ભારે વરસાદ નોંધાયો છે। એમાં ગિરનાર પહાડ પર લગભગ 5.5 ઇંચ થતો છે અને સિટીમાં 3.5 ઇંચ છે અને એના કારણે ખૂબ પુષ્કળ માત્રામાં પાણીની આવક થઈ છે। અત્યારે કાળવા અને સોનરખ નદીઓમાંથી પણ ભારે પાણી અત્યારે મોટા પ્રમાણમાં વહી રહ્યું છે। અમે અત્યારે કાળવા ચોક ઉપર નિરીક્ષણ કરી રહ્યા છીએ। અત્યારે ડેન્જર લેવલથી પાણી નીચે ગયું છે,
એટલે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, કારણ કે છેલ્લા 1 કલાકથી વરસાદે વિરામ લીધો છે એમાં. પરંતુ સાવચેતીના ભાગરૂપે અત્યારે એસડીએનએની ટીમ પણ લગાડી છે. કોર્પોરેશનની ફાયરની ટીમની સાથે સાથે વિવિધ અમારી ટીમો પણ અત્યારે કાર્યરત છે, કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. સિટી વિસ્તારમાં જે નરસિંહ મહેતા તળાવ છે એ પણ ભરાઈ ચૂક્યું છે અને એમાંથી પણ ધીરે ધીરે પાણી જે કાઢવા માટેની શરૂઆત પણ અમે કરવામાં આવી છે, જેથી કોઈ ઊભા ન થાય. અમુક સોસાયટીમાંથી પાણી ભરાવાની અમને ફરિયાદ મળી હતી, ત્યાં કોર્પોરેશનની ટીમને અમે મોકલી છે, જેથી પાણીનો નિકાલ કરી શકે. સાવચેતીના ભાગરૂપે સિટીમાં જે દુકાનો છે અત્યારે, જે ખાસ તો કાળવાના કિનારે આવેલી છે, એ બધી અમે બંધ કરાવી છે, જેથી અનેક લોકો રજાનો દિવસ છે એટલે બહાર નીકળે નહીં અને સાવચેતી રાખે અને પોતાના ઘરે. જી, હાલ પણ વરસાદનો શું માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલા એવા વિસ્તારો છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે? વરસાદે મેં આપને કીધું એ પ્રમાણે અત્યારે વિરામ લીધો છે અને એના કારણે કાળવામાંથી પાણીનું સ્તર અત્યારે ઘટી રહે. અમે 3 થી 4 જગ્યાએ સોસાયટીઓમાંથી વિવિધ રજૂઆતો મળી છે કે જ્યાં પાણી વરસાદના પાણી પહોંચ્યા હોય અને બાબતે અત્યારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. ડેપ્યુટી મેયર ગિરીશ કોટીચા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ગિરીશભાઈ, જે રીતે હાલ જૂનાગઢના દ્રશ્યો જે છે મેઘો અવિરત છે, ત્યારે સુરક્ષાને પગલે કયા કયા પ્રકારના ધ્યાનમાં સુરક્ષા કઈ રીતે ધ્યાનમાં રાખવામાં આવી છે લોકોની? અત્યારે સાહેબ અમારે છે ને અમારા લુહાણા સમાજનું વીરપુરમાં મહાસંમેલન હતું, એ પતી ગયું ને હું રસ્તામાં જ છું. મારે અત્યારે દોલતપરાથી ગાડી પાછી વાળવી પડી, કારણ કે 2 ટાયર ડૂબી જાય ને. હાઈવે નો રોડ છે દોલતપરાનો એરિયો, જ્યાં દોલતપરા ચોકડી કહેવાય ને ત્યાં ગાડીથી ત્યાંથી પાછી વાળી છે. આપ ફાઈટું છે જંગલમાં એવી વાત આવે છે, અને આખા ગામની અંદર પાણી વરી પડ્યા, કારણ કે રોડ ઉપર આની પહેલાનો જયારે 25-30 વરસાદ પડ્યો હતો ને ત્યારે આ જ પોઈન્ટ ઉપર બસ આખી હલવાઈ ગઈ હતી. એટલે પોઝિશન એવી થઈ ગઈ કે સમજો ને કે અડધી કલાકની અંદર જંગલમાં આપ ફાટી નીકળ્યું છે. અને એ ભવનાથમાં ઇવન દામુકુંડનો રોડ ઉપર આવીને પાણી ફરી વળ્યું હોય ને એ પોઝિશન છે. કમિશનર હારે પણ મારે વાતચીત હતી, અમારી ટીમ પૂરેપૂરી કામે લઈ ગઈ, પણ હવે આમાં તો કરે પણ શું કરીને, કારણ કે આ આખું આબ જ ફાટી ગયું. તમે અત્યારે મારી પાસે 5-6 વિડીયો જે આવ્યા છે એમાં તમે આપણે તો, અને બીજું મારી જ પોતાની ગાડી, મારા છોકરાની ગાડી હલવાઈ ગઈ છે દોલતપરા, અને અમે બસ દોલતપરાથી પાછી ગાડી વાળી અને અત્યારે અમે આ બાજુથી ને બાયપાસ થઈને હવે ગામમાં જાઉં અને જઈને પછી શું પોઝિશન છે એ ચક્કર મારું. પણ અમે પોતે પણ હલવાઈ ગયા હતા. ઝાંઝેડામાં પણ એવી વાત આવી છે કે ઝાંઝેડામાં પણ પાણી આમ કે ગોઠણ ઉદીમાં ઘરમાં કરી ગયા છે. જી ગિરીશભાઈ, વધુ માહિતી સાથે હાલ હવે જૂનાગઢના કમિશનર જોડાઈ ચૂક્યા છે, ઓમ પ્રકાશ સાહેબ. હાલ જે આ પરિસ્થિતિ છે તેને લઈને પહોંચી વળવા માટે કયા કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે અને હાલ લોકોની સુરક્ષાને પગલે કયા કયા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે? અત્યારે સિટીમાં છેલ્લા 2 કલાકમાં ભવનાથ ઉપર લગભગ 5.5 ઇંચ અને સિટીમાં 3.5 ઇંચ વરસાદ થઈ છે. કાલવા વોંકડામાં પાણી ખૂબ પ્રવાહ સાથે ચાલે છે. દામોદર કુંડથી પણ પાણી રોડ ઉપર આવી ગયો હતો. પોલીસ અને જિલ્લા પ્રશાસન, કોર્પોરેશનની તમામ ટીમો ફિલ્ડમાં છે. અત્યારે કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં જે પણ ફરિયાદો આવે છે આના તત્કાલ સમય રિયલ ટાઈમ બેસિસ ઉપર જેસીબી અને રેસ્ક્યુ ટીમ મોકલીને આનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. દોલતપુરા વિસ્તારમાં પણ એક માણસ પાણીમાં ફસાઈ ગયું, તો આને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શહેરના તમામ વોકડા આ વખતે સાફ કરવામાં આવ્યા. પ્રોટેક્શન વોલ જે ગયા વર્ષે તૂટી ગઈ હતી અને ફરીથી બનાવવામાં આવી છે, જેથી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસવાના પ્રશ્ન નથી, પરંતુ રોડના બાજુમાં નીચાણવાળા વિસ્તારમાં અમુક વિસ્તારોમાં જેમ મધુરમના મીરાનગર હોય અથવા બીજા જે વાળંદ સોસાયટી હોય ત્યાં પાણી આવ્યા છે. પણ ત્યાં કોર્પોરેશનની ટીમ હાજર છે અને જે પણ પાણી નીકાળવાના પ્રબંધ કરવાના છે આ ટીમો ખડા પગે ત્યાં ઊભી છે. અત્યારે વરસાદ ઓછું થયું છે. મારી તમામ નગરજનોને અપીલ છે કે આજે રજાનો દિવસ છે, પોતપોતાના ઘરમાં રહે અને આગામી જે રાતના સપોઝ વરસાદ વધારે થાય તો રોડ ઉપર આને નહીં આવે. પોલીસ દ્વારા પણ જેટલા પણ બ્રિજેસ છે આને બંધ કરવામાં આવ્યા છે અને પોલીસ અહીંયા ઊભી છે સો દેટ મુવમેન્ટને રેગ્યુલેટ કરી શકાય. જી ઓમપ્રકાશજી, આ જે દ્રશ્યો આવ્યા છે આ પહેલા પણ જૂનાગઢમાં દ્રશ્યો સર્જાયા છે, ત્યારે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ રોડ ખોદી નાખવામાં આવ્યા છે જેને લઈને લોકો પરેશાન છે, સાથે જ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અમુક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. જે રાહદારીઓ છે તેની સાથે જે સોસાયટીઓમાં રહેવાસીઓ જે સ્થાનિક છે તે પણ ભારે પરેશાન છે. અને તમે કહી રહ્યા છો કે કોઈ પણ પ્રકારના સોસાયટીઓમાં પાણી નથી ભરાયા? નહીં, સોસાયટીઓમાં પાણી
જે મોટા કાળવા વાંકડા અથવા મોટા વાંકડાના કારણે જે ગયા વર્ષે ભરાવ્યા હતા, આ કારણે નથી ભરાવ્યા. આ રોડ સાઈડથી આપને ખબર હોય કે સિટીમાં લગભગ 3.5 ઇંચ વરસાદ 2 કલાકમાં થયો હોય અને ગિરનાર ઉપર 5.5 ઇંચ જેવું વરસાદ થયું હોય તો ઓબ્વિયસલી પાણીનો ફ્લો ખૂબ વધારે રહે છે. કોર્પોરેશનની ટીમો ત્યાં છે જ. અને જે આપ ખોદાણની વાત કરો છો, સિટીના એક જ વિસ્તારમાં જે કામગીરી જે છે, વરસાદ ઓછું થયો અને ખૂબ જ સાંકડી ગળી હતી, આને કારણે મેન્યુઅલી કામ ચાલતો હતો. બાકી જે પણ ખોદાણ છે આ જૂનના છે, મોન્સૂન પહેલાના છે અને મોન્સૂન વીત્યા પછી આનું કોમ્પેક્શન અચીવ થઈ જાય પછી આના ઉપર સીસી રોડ અને આ બધા કરવાના થાય છે. પણ છતાં પણ જ્યાં જ્યાં કોર્પોરેશનને ફરિયાદ મળી છે આ રોડ રસ્તાને મોટરેબલ કરવામાં આવ્યા છે. તો હાલ આ પાણીનો નિકાલ કરવા માટેની કઈ કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે? પાણીનો જ્યાં જ્યાં ગ્રેડિયન્ટ જોઈને, જે વિસ્તારમાં કોઈ આડી દિવાલ હોતી હોય તો આ દિવાલને તોડીને અથવા હોલ કરવીને પણ, અને નહીં તો ડીવોટરિંગ પંપ મૂકીને અત્યારે જે પણ પાણીના પ્રશ્ન હતા આ ઓલમોસ્ટ તમામ સોલ્વ થઈ ગયા છે. હવે કોઈ પણ સોસાયટીના પાણીના વિસ્તાર અત્યારે સોસાયટીના અંદર હોય એવી પરિસ્થિતિ નથી. જે વધારે વરસાદ આવશે તો પણ કોર્પોરેશનની ટીમ આખી રાત સજ્જ છે. શું સાહેબ, આ જે રીતે તમે કહી રહ્યા છો દિવાલ તોડવામાં આવી રહી છે, વધુ વરસાદ આવશે તો હજુ પાણી ભરાઈ શકે છે, કે આપ કહી રહ્યા છો કે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે ચોક્કસપણે કરવામાં આવી છે અને પાણી નહીં ભરાય? નહીં ભરાય. પ્રી મોન્સૂન કામગીરી આ વર્ષે શહેરમાં ટોટલ 29 વોંકડા છે. તમામ વોંકડાઓને ખૂબ સારી રીતે સાફ કરવામાં આવે છે. શહેરમાં લગભગ 5000 જેવા કેચફીટ સાફ કરવામાં આવ્યા છે અને જેથી આપ જોઈ શકો છો શહેરમાં આપના રિપોર્ટર મારફત મેન રોડ ઉપર કોઈ પણ જગ્યાએ એટલી વરસાદ થયા પછી પણ કોઈ પણ જગ્યાએ પાણીનો ભરાવ નથી. તમામ પાણી નીકળી ગયો છે. હા, બહુ ટૂંકા સમયમાં જે વધારે વરસાદ પડે તો ટૂંક સમય માટે 10 મિનિટ 20 મિનિટ અડધી કલાક માટે જરૂર પાણી ભરાવાના પ્રશ્નો થાય છે, પરંતુ આ પાણી નીકળી જાય છે. જી, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો વરસાદથી હાલ જૂનાગઢ શહેર અને સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ છે. ભવનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દ્રશ્યો સીધા દામોદર કુંડ પાસેથી સામે આવી રહ્યા છે, જ્યાં લોકોને હાલ દૂર કરવામાં આવ્યા છે. સાથે જ તંત્ર દ્વારા લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં હાલ વરસાદી માહોલ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભવનાથમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈ અને પાણી ભરાયા છે. તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર હાલ કામગીરી કરી રહી છે. પોલીસ પણ હાલ અડીખમ જોવા મળી રહી છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે મ્યુનિસિપાલિટીના લોકો જે છે તે હાલ કામગીરી કરી રહ્યા છે, અધિકારીઓ. ત્યારે અત્યારે વરસાદ થંભી ગયો છે તેવી માહિતી સામે આવી રહી છે.